કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જામનગરના ₹226 કરોડના ફ્લાયઓવરની મુલાકાત લીધી। સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવરના બાકી રહેલા કામોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી। ગુજરાતના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આજે જામનગર શહેરમાં ₹226 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવરની મુલાકાત લીધી હતી। આ ઓવરબ્રિજ શહેરના સુભાષ બ્રિજથી 7 રસ્તા સુધીના 3.5 કિલોમીટરની લંબાઈ ધરાવતા મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે। મંત્રીએ સ્થળ પર જઈ પુલના બાંધકામની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ પાસેથી બાકી રહેલા કામો વિશે વિગતવાર માહિતી મેળવી હતી। ઓગસ્ટ 2021થી નિર્માણાધીન આ 4 માર્ગીય પુલનું બાંધકામ હવે લગભગ પૂર્ણતાના આરે છે। મુળુભાઈ બેરાએ મુલાકાત દરમિયાન પુલની નીચે પાર્કિંગ વ્યવસ્થા, સર્વિસ રોડ અને ફૂટપાથ સહિતના આનુષંગિક કામોની પણ સમીક્ષા કરી હતી। આ બ્રિજ શહેરના જીજી હોસ્પિટલથી લાલ બંગલા અને અન્ય કોમર્શિયલ વિસ્તારો તરફના ભારે ટ્રાફિકને રાહત આપશે। રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટથી આ અત્યાધુનિક માળખાકીય સુવિધા તૈયાર કરવામાં આવી છે, જે જામનગરના શહેરી વિકાસ માટે એક સીમાચિહ્નરૂપ છે। મંત્રીએ અધિકારીઓને બાકી રહેલા તમામ કામોને વહેલી તકે પૂર્ણ કરવા અને સલામતીના તમામ માપદંડોનું સખત પાલન થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી। આ મહાકાય ઓવરબ્રિજના લોકાર્પણ બાદ જામનગરના નાગરિકોને વાહન વ્યવહારમાં મોટી રાહત મળશે અને રાજકોટ કે દ્વારકા તરફથી આવતા વાહનોને પણ સરળ વૈકલ્પિક માર્ગ મળશે। આ મુલાકાત બ્રિજના ઝડપી લોકાર્પણ તરફ ઇશારો કરે છે, જેના માટે સ્થાનિકો ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે। આજે જામનગર મહાનગરપાલિકાએ પણ જ્યાં 7 રસ્તા સર્કલનું ઓવરબ્રિજ છે, ઘણા સમયથી કામ ચાલુ હતું, પૂર્ણતાને આરે એ જગ્યા ઉપર ઓપરેશન સિંદૂરની થીમ ઉપર ખૂબ સરસ રીતે અહીંયા ચિત્રો દોરવામાં આવ્યા છે અને સાથે સાથે જે ખીજડીયા અભયારણ્ય છે, જામનગરની બાગડી છે, જંગલ છે, પહાડ છે, આવા હેરિટેજ સ્થળો છે, એના અલગ અલગ જગ્યાએ જે જાહેર સ્થળો એના ઉપર ચિત્રો દોરવાનું કામ અહીંયા જામનગર મહાનગરપાલિકા દ્વારા થઈ રહ્યું છે। એની પણ હમણાં મુલાકાત લીધી।